સ્વચ્છતાને લઈને હર્ષ સંઘવીએ મહિલાઓને સલાહ આપતા ધોકા ઉપાડવાનું કહ્યું। સંઘવીએ કહ્યું કે સોસાયટીની નીચે બેઠા બેઠા ભાઈઓ મોડી રાત સુધી પિચકારીઓ મારે તો મહિલાઓએ ધોકા લઈને જવાનું। ધોકા લઈને જશો તો ભલભલાની પિચકારી મારવાની આદત છૂટી જશે। જો આપણે આપણું ઘર સાફ રાખી શકતા હોઈએ તો આપણી બિલ્ડિંગોની નીચે આ માવાની પિચકારીઓ કઈ રીતે ચલાવી લેવી, એટલી તો વ્યવસ્થાઓ આપણે સારી બનાવી જ શકીએ। અને એ માવાની પિચકારી ને એ ભીનું ને એ થૂકના કારણે કેટલીય બીમારી આપણા ઘર સુધી પહોંચે। તો આ બીમારીઓને રોકવા માટે આપણે કરવાનું શું છે? ખાલી થોડી બહેનો ભેગી થાય સોસાયટીમાં, ધોકો હાથમાં લઈએ, બહુ થઈ ગયું, આપણે કઈ બીજું કઈ કરવાની જરૂરત જ ના પડે। એ સોસાયટીની નીચે મોટી મોટી ફેંકો મારતા હોય, બેઠા બેઠા મોટા વાતો કરતા હોય, એને ખબર પડી જાય સોસાયટી વાળાને કે આમનું ઘરમાં ચાલતું, એટલે બીજા દિવસથી તમારે વહેલા 10 વાગે ઘરે આવી જશે અને માવો હોય ને થોડોક ઓછો થઈ જશે અને ધીરે ધીરે બંધ થઈ જશે।